અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓએ એવો ત્રાસ મચાવ્યો કે આખું શહેર સન્ન રહી ગયું. આખું શહેર શું, આખું રાજ્ય સન્ન રહી ગયું હતું કે ગુજરાતની આ સ્થિતિ યુપી બિહાર કરતા પણ બદતર હાલત દેખાઈ હતી. અને ત્યારબાદ ગૃહ વિભાગ, પોલીસ બધા જ સફાળા જાગ્યા હતા અને આકરામાં આકરી કાર્યવાહી કરી છે. એવી કાર્યવાહી જે ગુજરાતમાં અત્યાર સુધી નથી જોવા મળી. જાહેરમાં સ્તરભરા કરવામાં આવી અને જે પણ લુખ્ખાઓ હતા એમને ગોતી એમના જે ગેરકાયદેસર બાંધકામો હતા ઘરના એ બધા જ તોડવામાં આવ્યા. અને એ પછી ખુદ રાજ્ય પોલીસ વડા હરકતમાં આવ્યા હતા. રાજ્ય પોલીસ વડાએ 100 કલાકનું નોટિફિકેશન આપ્યું હતું. 100 કલાક, જી હા, 100 કલાકની અંદર આ જેટલા પણ નોટોરિયસ તત્વો છે, લુખ્ખાઓ છે, ગુંડાઓ છે કે પોતાને દાદા માનતા હોય એમનું લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું હતું. અને ત્યારબાદ આજે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે એ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે કોઈ પણને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં સૌથી ઝડપી કાર્યવાહી થતું હોવાનું પણ તેમણે કહ્યું. અને ગુજરાતની આ કામગીરી, લુખ્ખાઓને ડામવાની આ કામગીરી એક દ્રષ્ટાંતરૂપ હોવાનું પણ કહ્યું હતું. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન, તો 2 દિવસ પહેલા જ રાજ્યના ડીજીપીએ આ અંગે તમામ કમિશનર, તમામ એસપી અને રેન્જ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી અને 100 કલાકનો જે સમય આપ્યો હતો. એ ઉપરાંત અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ વિડીયો કોન્ફરન્સ ફરીથી તમામ એસપી, તમામ આઈજી અને તમામ સીપી સાથે ચાલી રહી છે. જે તે જિલ્લા અને મહાનગરોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત આ પ્રકારના જે માથાભારે તત્વો છે કે જે અગાઉ હિસ્ટ્રી સીટરો છે, અગાઉ કેસોમાં પકડાયેલા છે, પાસા થયેલા છે અને રિવોક થયેલા છે, આવા લોકોની સામે ફરીથી કાર્યવાહી કરવા માટેની જે સૂચનાઓ છે આની અંદર આપવામાં આવી છે. કાયદાકીય લાભ લઈ અને ક્યાંક આરોપીઓ છૂટી જાય છે તો એવા આરોપીઓ સામે અન્ય કેવી રીતે એક્શન લેવા, કચ્છમાં આજે આ પ્રકારના આરોપીઓ સામે જે એમના મકાનો હતા ગેરકાયદેસર અને દબાણો હતા એ તોડી નાખવામાં આવે. એટલે એ પ્રકારે જે પણ હિસ્ટ્રી સીટરો છે એમના ગેરકાયદેસર મકાનો, એમના બાકીના કામો શું છે એ તમામ બાબતો પર હવે પોલીસ ફોકસ કરી રહી છે. કારણ કે આ હિસ્ટ્રી સીટરો અને આરોપીઓ કાયદાનો ગેરલાભ લઈ અને ક્યાંક છૂટી જાય છે અને એ પ્રકારની પરિસ્થિતિમાં ફરીથી કાયદોની વ્યવસ્થાની સ્થિતિ બગડે છે. તો આવા લોકો સામે ન માત્ર કાયદાની દ્રષ્ટિએ એટલે કે કોર્ટની રાહે, અન્ય દ્રષ્ટિએ પણ એમની સામે જે કાર્યવાહી થાય છે, ગેરકાયદેસર મકાનો હોય, એમના ખોટા કામો હોય અથવા તો અન્ય બાબતો હોય, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ હવે એક્શન મોડમાં હોય પ્રકારની સૂચનાઓ ગૃહ રાજ્યમંત્રીએ આ વિડીયો કોન્ફરન્સમાં આપી છે.